ભાવનગરના વડવા વિસ્તારમાં શાળા નજીક રેકી કરતા શંકાસ્પદ આરોપી ઝડપાયો છે। શંકાસ્પદ યુવક છેલ્લા 2 દિવસથી વડવામાં આવેલી ખાનગી શાળા નજીક આંટાફેરા મારતો હતો અને આરોપી વિદ્યાર્થીનું અપહરણ કરવાની ફિરાકમાં હતો। આરોપીના આંટાફેરાથી શંકા જતા શાળાના તંત્ર અને વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। આરોપી સમગ્ર મામલે સ્પષ્ટ જવાબ આપતો ન હતો। સાથે જ આરોપી પાસેથી મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના પેકેટ પણ મળી આવ્યા હતા। આરોપીનું નામ નીરજ હોવાનું અને તે પરપ્રાંતીય હોવાનું ખુલ્યું હતું। સ્થાનિકોએ આરોપીને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે। 1-2 महीने से बाहर आपके साथ में कितने लोग हैं? 10-12 जने, मतलब रहते तो 10-12 जने। जब पता लगता है वो लड़ाई हो गई तो एक भी न दिखाई देता। बनाव शू थयो? एक व्यक्ति बपोर त्यारे वालीओ टिफिन देवा आवे त्यारे वालीने स्वांग मारी गयो। बाकी त्यारे एक पेनल्टी जतो ओळखी शक्या त्यारे बीजे दिवसे આવ્યો એટલે છોકરીને ઓળખી ગયા કે વાલી નથી એટલે એને પકડીને પકડ્યો અને એમાં વાત કરી કે એની પાસે મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના એક પેકેટ હતું। રાજકોટ કોર્ટે એમએલએ સીજે ચાવડા અને શૈલેષ પરમાર વિરુદ્ધ કાઢેલા વોરંટ સામે બંને પ્રતિક્રિયા આપી છે। તેમના મતે પૂર્વ સીએમ વિજય રૂપાણીના દાવા બાદ ગાંધીનગર અને રાજકોટની કોર્ટમાં કેસ ચાલતા હતા, જેમાં ગાંધીનગર કોર્ટમાં અગાઉ સમાધાન થઈ ગયું છે અને હવે રાજકોટમાં 21મી માર્ચે હાજર થવાનું છે અને તેમાં અમે હાજર રહીશું। તો શૈલેષ પરમારે કહ્યું કે ગાંધીનગર કોર્ટની જેમ રાજકોટ કોર્ટમાં પણ સમાધાન થઈ જશે। જે માનનીય મુખ્યમંત્રી શ્રી માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેનો હતો એનું સમાધાન થઈ જતા એની પૂરશીશ રજૂ થઈ જતા એ વિથડ્રો થયે છે અને જજમેન્ટ આવી ગયેલ છે। પરંતુ જે સંબંધિત બિલ્ડર હતા એમના દ્વારા રાજકોટની કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ સમાધાન ભૂમિકાનું વલણ ચાલી રહ્યું છે। પરંતુ કોર્ટની જે પ્રોસિજર હોય એ કોર્ટની પ્રોસિજર કોર્ટના પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે। એમાં મુદતો કાઢતા હોય છે। મુદતોમાં હાજર ન રહી શકીએ તો કોર્ટ છે એ એના કામગીરીના ભાગરૂપે ધરપકડ વોરંટ કાઢતા હોય છે। એટલે કે એ દિવસે જે દિવસ મુદત હોય એ દિવસે આપણે ચોક્કસપણે હાજર રહેવું પડે। એટલે મને એમ લાગે છે કે 13મી માર્ચના રોજ અથવા 21મી માર્ચના રોજ વોરંટ કાઢ્યું છે। એટલે 21મી માર્ચના રોજ જે કોઈ અમે બધા છીએ એ બધા જ હવે કોર્ટમાં માન આપીને હાજર પણ રહેવાના છીએ। સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં જે રીતે ખુદ વિજયભાઈ રૂપાણી આવી